ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો જે વિજ્ઞાન વિષયમાં મિત્રો તમારે 3 ગુણ લાવવા હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને પૂરો જોજો, કારણ કે આજના વિડીયોમાં આપણે ખરા ખોટા ક્લિયર કરીશું જવાબો સાથે. મિત્રો જે 3 ગુણમાં પૂછાય છે, પ્રથમ પરીક્ષાની અંદર તમારે 3 ગુણમાં પૂછાશે, તો ખાસ મિત્રો આ જે વિડીયો છે તમે પૂરો જોજો. ઓકે, તો પહેલો જે પ્રકરણ 2નું જે ખરો ખોટું છે, આપણે ખરા ખોટા જોઈએ. એમાં પહેલું છે કે કાદવ એ સોળ છે, તો વિધાન કેવું છે? ખરું છે. ખાસ યાદ રાખજો, કેવું આવશે? ખરું. પછી નેક્સ્ટ છે કે નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી, તો વિધાન કેવું આવશે? ખોટું આવશે. ખાસ યાદ રાખજો. પછી દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, તો આ વિધાન કેવું છે? ખરું છે. ઓકે. પછી પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે, તો વિધાન મિત્રો કેવું આવશે? આ ખોટું વિધાન છે. ખાસ યાદ રાખજો. પછી નેક્સ્ટ છે કે હવામાં હાજર રહેલા વાયુનો પ્રમાણનો ચડતો ક્રમ છે, ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન છે, તો આ વિધાન ખોટું આવશે. ખાસ યાદ રાખજો. ઓકે. પછી મિત્રો બીજું જે ખરું ખોટું તમારે છે પ્રકરણ 7માં છે એ ખરા ખોટું આપણે જોઈએ. તો કે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, તો વિધાન કેવું છે? ખોટું છે. ખાસ યાદ રાખજો. પછી સરેરાશ ઝડપ એ કદી એ જુદી જુદી ઝડપથી સરેરાશ છે. સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે, તો વિધાન કેવું છે? ખોટું છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ પણ મોસ્ટ ટાઈમ છે. પછી પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થની પ્રતિપ્રવેગી ગતિ કરે છે, તો કહી શકાય, તો વિધાન ખરું આવશે મિત્રો. શું આવશે? વિધાન ખરું છે. પછી અંતર સમય XT આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે, તો વિધાન મિત્રો ખોટું છે. આ પણ MP છે. પછી નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, તો આ વિધાન સાચું આવશે. પછી નેક્સ્ટ જે પ્રકરણ 8 છે એમાં છે કે અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, તો વિધાન મિત્રો ખોટું આવશે. ખાસ યાદ રાખજો. પછી વેગમાન સદિશ રાશિ છે, તો વેગમાન એ વિધાન ખરું આવશે. પછી ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વના નિયમ તરીકે જાણીતો છે, તો વિધાન સાચું છે. પછી સુરેખ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતા બળ અચળ એટલે કે નિયમિત હોય છે, તો વિધાન ખોટું આવશે. આ પણ યાદ રાખજો. પછી એક ગતિમાન પદાર્થનું વેગમાન 4 ગણું કરવામાં આવે છે, તો તેના પર લાગતો બળનો આઘાત ચોથા ભાગનો થયો હશે તેમ કહી શકાય, તો વિધાન મિત્રો ખોટું છે. પછી પ્રકરણ 12 છે કે સાહીવાલ ભેંસની ઓલાદનો એક પ્રકાર છે, તો વિધાન મિત્રો ખોટું છે. પછી ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ કરાય છે, તો વિધાન સાચું છે. બાજરી અને મકાઈ રવિ પાક છે, બાજરી અને મકાઈ રવિ પાક નથી, વિધાન ખોટું છે ભાઈ. પછી ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે પણ મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી છે, વિધાન ખોટું છે. પછી બ્રોઇલરના આહારમાં વિટામિન A અને Kની માત્રા વધારે હોય છે, તો વિધાન કેવું છે? ખરું છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખરા ખોટા જોયો. આઈ હોપ કે આ વિડીયોમાં તમને ખબર પડી હશે. વિડીયો જો તમને સારો લાગે તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.